हो? क्या हाल भाई साहब? बस बढ़िया 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 है। बढ़िया। पानी वानी है? पानी है नहीं तो दो बोतल। આપણે અત્યારે છે લોંગે વાલામાં એન્ટર થઈ ગયા છે ને વેલકમ ટુ લોંગે વાલા કંઈ આવી રીતે છે અંદરની બાજુ આવી રીતે છે ને કંઈ જો આવી રીતે બધું પાકિસ્તાનનું જીબડું પ્યા सबको बैठाओ दिखाओ। હા બધાને ભૂક્કા ઉડાડ નાખેલા છે ને જીભનું આવ્યું છે ભાઈ પાકિસ્તાનનું જીબડું પાકિસ્તાનનું ગાડું इधर देखो है ना मैं निकला पाकिस्तान का गाड़ी लेके હેલો મિત્રો કેમ છો બધા મસ્ત મજામાં છે હું તમારો દોસ્ત રોહિત આવડે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ ભાઈ સાયકલથી અત્યારે હું છું તનોટ માતા અને તનોટ માતા આપણે 2 દિવસ રોકાવાનું થઈ ગયા અને 1 દિવસ માટે તો રોકાયા હતા 2 દિવસ રોકાઈ ગયા હતા ને ભાઈ આજે પણ મસ્ત પૂરી અને ચણા ખાઈને જોરદાર મસ્ત છે ને પાછા નીકળે છે આપણે વિચાર એવો આવે છે કે ચૈત્ર નવરાત્રિ છે ને ચૈત્ર નવરાત્રિ છે વિચાર એવું છે કે 9 દિવસ રોકાઈ જાય પણ એવું ના હવે આપણે 2 દિવસ તો રોકાયા બહુ છે હવે પાછા આપણે આગળની તરફ નીકળી જશે ધીમે ધીમે સારું એવું મસ્ત છે ને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ એટલે કે લોંગેવાલા તરફ અહીંયાથી આપણે બોર્ડર તરફ જવાનું તો પણ બધું અલગ છે ને સિસ્ટમ કેમ કે પાસ બનાવવો પડે પ્રાઇવેટ ગાડી લો તો તમારે વધારે પૈસા થાય 2000 રૂપિયા થાય ને કોઈ કાર લઈને જાય તો આપણે લઈ તો જાય ને અને પોતાની પર્સનલ કારમાં કોઈ જોડે તો બની શકે બાકી નહીં બને આપણે જવાનું છે લોંગેવાલા તો આપણે અહીંયાથી જવાનું છે અને આ સાઈડ છે સીધું કિશનગઢ ઓકે આ બાજુ છે જેસલમેર આ તનોટ માતા આપણે અહીં જવાનું છે ને તો ચલો હવે આપણે આગળની તરફ નીકળે ને સફર થવાનો છે કેમ કે અત્યારે વચ્ચે કંઈ પણ આવવાનું નથી તો ચલો રસ્તામાં મળીએ નીકળી ગયા છે આપણે લોંગેવાલા તરફ હે ને લોંગેવાલા અહીંયાથી 35 કિલોમીટર 35 કિલોમીટર 35 કિલોમીટર તો ચલો હવે લગાતાર સાયકલ ચલે રસ્તો એકદમ મસ્ત મજાનો છે સુમસાન રસ્તો ને ઠંડો મોસમ છે ગરમી નથી તો હવે લગાતાર સાયકલ આપણે ચલાવીએ ને સવારમાં ખેંચી લઈએ હમણાં આપણે પહોંચી ગયા છે લોંગેવાલા હે ને સામે તરફ છે વેલકમ ટુ લોંગેવાલા ધ લાસ્ટ ઓફ બ્રેન હેર સમ જેસલમેર આપણે અત્યારે છે લોંગેવાલામાં એન્ટર થઈ ગયા છે ને વેલકમ ટુ લોંગેવાલા આપણે પાર્કિંગમાં સાયકલ મૂકી દીધી છે એટલે એવું નથી કે 2 વ્હીલ અલગ પાર્કિંગ ને 4 વ્હીલ આ બધું મિક્સમાં જ છે ને 4 વ્હીલ 2 વ્હીલ ગમે તે સાયકલ મૂકીને હવે આપણે જે અંદર ફરવાનું છે એ જઈએ જલ્દી જઈશું ને જલ્દી આપણે અંદર ફરી લઈશું કેમ કે ટાઈમિંગ બહુ ઓછો છે ને અહીંયાથી આપણે પાછા આગળની તરફ નીકળીશું ધીમા બહારનું છે એ રિટર્નમાં દેખાડીશ કેમ કે પહેલાં આપણે અંદરની તરફ જઈએ મારા ખ્યાલથી ટિકિટ હશે કેમ કે આગળ લખેલું છે ટિકિટ કાઉન્ટર ઓકે તો આપણે ત્યાં જઈએ હવે ટિકિટ લીધી છે આ ટિકિટ કાઉન્ટર છે ને આ ટિકિટના કિંમત છે 60 રૂપિયા આપણે 2 વ્યક્તિ છે એટલે 2 ટિકિટ લીધી છે ને હવે પાછા આપણે અંદરની તરફ જઈશું એનાથી પહેલાં આપણે આ રહ્યું ભાઈ ટેન્ક છે આ ટેન્ક રહ્યું છે જોહાર ટેન્ક અને આ રહ્યું ભાઈ ટેન્ક જોહાર ટેન્ક આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છે અને આ રહી જે પહેલી જીપ નાના વિશે તમને અહીંયા લખેલું તો છે તો બધી રીતે તમને આ રીતે જોવા જશે ને પાકિસ્તાનનું ટેન્ક હે ને જેટલા પણ હુમલો કરવા ઇન્ડિયા પર આવ્યા હતા ભારત પર હુમલો કરવા આવ્યા હતા તો બધાના ટેન્ક જપ્ત કરી લીધા છે ને પાકિસ્તાનને છોડીને ભાગી ગયા હતા આ છે કે આપણી દેશી ભાષામાં તો પછી ખબર નહીં પાછળ શોપિંગ છે જે આર્મીનું ના આવ્યું ટેન્ક જે પાકિસ્તાનવાળા મૂકીને ભાગી ગયા હતા આપણી વાળા જપ્ત કરી લીધું અને તે છે ને આપણે અંદર જવું जाना देखने के लिए स्टोर हाँ स्टोर है तो अंदर जो જોવા જઈએ આપણે સ્ટોર છે ને જે સ્ટોર છે
मतलब ये पूरा घूम के जाना है स्टोर देखने के लिए, सिर्फ ऐसे जाते हैं होटल वगैरह। क्या બીજું ટાઈમ જે આપણા કબજે છે હવે, પહેલાંથી અત્યારથી નહીં આયા હતા બધું ઉડાવવા માટે, પણ કંઈ જ થયું નહીં તો પછી છોડીને ભાગી ગયા હે ને. પછી હવે આપણે અહીંયા મ્યુઝિયમ ટાઈપ બનાવીને મૂકી દીધેલા છે હે ને. અત્યારે પબ્લિક છે પણ ઓછી પબ્લિક છે, એટલી બધી પબ્લિક નથી. સમિતિ ચિહ્નો પર ટચ કરવાનું મના છે. લોંગેવાલા યુથ તો આ રહ્યું ભાઈ હે ને, લોંગેવાલા યુથ. સ્ક્રીનશોટ પાડ લેજો ને, બીજું કંઈ નહીં. ઓકે, આપણે જે તરફ જઈ રહ્યા છે એ તરફનું છે ને, અહીંયાથી આપણે અહીંયા જે જોવા તો આપણને મળતો છે ને પિક્ચરમાં આપણે જોયું છે એ ટાઈપનું છે. અહીંયા કંઈ છે જોઈ લો. અહીંથી ફાયરિંગ કરવાનું કેવું છે ને જોરદાર. બતાવું આવે તો ભાઈ. હવે આપણે નીકળીએ બીજી તરફ, આગળથી તરફ વધી આવે. સિપાહી જગતજીત સિંહ કી વીર ગાથા. અંડરગ્રાઉન્ડ ગુફા છે. ગુફા એટલે અંદર ખાનું બનાવેલું હોય છે ને રેતમાં, એની અંદર આપણે જઈએ છીએ. કંઈ આવી રીતે છે અંદરની બાજુ, આવી રીતે છે ને કંઈ જો આવી રીતે હોય બધું. ને બધું આવી રીતે છે. પાકિસ્તાનનું જીબડું सबको बैठाओ दिखाओ। બધાને ભૂક્કા ઉડાડ નાખેલા છે ને જીભનું. આવ્યું છે ભાઈ પાકિસ્તાનનું જીબડું, પાકિસ્તાનનું ગાડું. इधर देखो है ना? मैं निकला अब पाकिस्तान का गाड़ी लेके साला उड़ा देगा. ભાઈ બધું મતલબ યુદ્ધ થયું ને આપણી વાળા ધડાધડ ચાલુ કર્યું એટલે ભાઈ આમનાથી કંઈ બન્યું નહીં. પછી આ બધા ગાડી બી અહીં મૂકીને ભાગી ગયા, ટેન્કો બી અહીં મૂકીને ભાગી ગયા, બધું મૂકીને ભાગી ગયા. અને આપણે વાળા દોડાય બોર્ડર સુધી મૂકવા ગયા હતા એને એટલે આવું છે કંઈ. ચલો આપણે જોઈ લઈશું. અને તો જે છે આટલો એરિયો છે ને અહીંયાથી મતલબ આમ ટોટલ એરિયો છે. જો તમે પિક્ચરમાં જોતો છે, જો બોર્ડર પિક્ચર આપણે જોયું હોય ને નથી કે મતલબ એક તમને કહું છું આવી રીતે કે બોર્ડર પિક્ચર આપણે જોતા છે ને છેલ્લે ફાઇટિંગ થાય છે ખબર કે બહુ ખતરનાક સાંજ હોય રાતે હોય અને આપણે જે પેલો જે વિમાનથી પ્લેનથી જે બોમ્બ નાખે છે ને પેલા જે આ હીરો હોય છે તો એ કંઈ ભૂલી જાઉં છું હું, એટલું બધું જ નહીં પણ એ ટાઈપનું છે. પછી ખબર સવારમાં જો પ્લેન નીકળે છે ભાઈ ત્યારે પાકિસ્તાનવાળા ને જે એમના ટેન્ક હોય એમને બધાને ઉડાવી નાખશે ને. તો એ છે સામે તરફ એવું ટેકરી જેવું છે ને એ બધા એમ ચડે છે ને ઉપરથી તરફ. આ એ જ ઇલાકો છે, આ જે ઇલાકો આ એરિયો છે આ એ જ છે આ જ્યાં આ યુદ્ધ થયું હતું ને આ એ જ એરિયો છે. પણ અત્યારે કેવું એમ જે થયું યુદ્ધ થયું હતું એમના એ કરેલું છે, બતાવેલું છે, ડેમો બતાવેલો છે ને. કેમ કે પહેલાં આવું કંઈ હતું ને હતું પણ આવું હતું એ નોર્મલ હતું, એટલું બધું આમ ખાસ ના હોય, થોડું ઘણું નોર્મલ હતું. તો અત્યારે બધું આમ કમ્પ્લીટ કરીને બતાવે છે કે આવી રીતે હતું બધું ને. તો કંઈ આવી રીતે છે એનું છે જોરદાર એવું મસ્ત જોવાનું. આ બોર્ડર મૂવી જોઈને આવે પછી એમ લાગે કે વાહ જોરદાર છે ને. તો કંઈ એવું છે, સારું છે. જે જોવાનું હતું જોઈ લીધું. ટેમ્પો સામે જ પડ્યું, ટેન્ક પેલું સામે જ પડ્યું, આજે અંદર કામ છે. ચલો આપણે તો બધું ઓલ ફરી લીધું છે. હવે આપણે इससे कुछ ये खास ही बहुत बड़ा ये था. હા એ પાછળ એટલી મોટી ચઢાઈ હતી ને કે વાત નહીં. આગળ પણ બી ચઢાયા છે ને. આજે ભાઈ સ્પેશિયલ ફસાવાનો છે ને, બિલકુલ ફસાવાનો છે. આપણે લોંગેવાલા ત્યાં જોઈ લીધું છે બધું, હવે આગળ નીકળી રહ્યા છે. ફસાવાના છે કેમ કે કોઈ બી ટાર્ગેટ પૂરો થયો છે નહીં
અહીંથી સમ 111 કિલોમીટર, બીજું શું ગાવ કીધું એ 200 કિલોમીટર આમ છે. કોઈ શક્ય નથી. અત્યાર સુધી એવું નથી બતાવ્યું કે 30 કે 40 કિલોમીટર આવશે. જોઈશું જેટલું ચાલે એટલું. નેટવર્ક પણ નથી રહેવાનું આગળની બાજુ. અહીંયા થોડું ઘણું નેટવર્ક આવે છે, આગળ નેટવર્ક પણ નહીં આવે. જોઈએ, એક ચડાવ તો આવ્યો છે, એક ચડાવ કમ્પ્લીટ થઈ ગયો છે, તો બીજો ચડાવ આવે છે. જોઈએ આજે તો કોઈ એટલે કોઈ ઠેકાણા, કોઈ વસ્તુ એ નહીં, કંઈ રોકાવાનું છે ને, બસ ચાલતું રહેવાનું છે આજે. જોઈએ કેવી રીતે ચાલી આજે ને. તો ભાઈ ટ્રક ઊભો રહી ગયો, ટ્રક. હેલો, બસ बढ़िया बढ़िया. कैसे हो? क्या हाल भाई साहब? बस बढ़िया 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 है. बढ़िया. पानी वानी है? पानी है. नहीं तो 2 बोतल. તો ભાઈ મોટી ગાડી ઊભી રહી છે આપણી આ સાયકલ ગાડી ઊભી રહી ગઈ છે પાણી આપવા માટે ને. बढ़िया बढ़िया बढ़िया. बहुत बढ़िया. पानी वानी ले लो. बढ़िया है ये इलाका, बढ़िया. हाँ खाना खाए तुम जरा जाके पूछ लिया यार. हाँ हाँ कैसा? नहीं 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 खाना नहीं 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 खाना तो ખાતે है. તો અહીંયાથી આવ્યો છે આસુતાર 6 કિલોમીટર છે ને આપણે રોકાવાનું આજે આસુતાર જ છે હે ને, કેમ કે સ્ટોપ કરી જઈશું ને આ ભાઈ કંઈ હોટલ દુકાન વગેરે કંઈ આવવાનું એટલે કંઈ જ નથી. એટલે આપણે આસુતાર આપણે આજે સ્ટોપ કરીશું. ત્યાં થોડું ઘણું કમ્પ્લીટ જોવાય છે, મેપમાં જોવાય છે, હવે રિયલમાં જઈએ તો ખબર પડે ને. રસ્તો તો ભાઈ બહુ ડેન્જર છે ને, આ બોર્ડર ઇલાકો છે ને, તમે સમજી લો. બોર્ડર ઇલાકામાં આપણે ચાલે છે. આપણે તનોટ માતાથી આપણે આવ્યા હતા લોંગેવાલા. ઓકે, લોંગેવાલાથી આપણે સીધા નીકળી રહ્યા છે આગળ જે સાતુ રાખરીન છે એ તરફ નીકળ્યા છે ને. રસ્તો બહુ ડેન્જર છે ભાઈ, સુમસાન. બીજું કંઈ આવું જંગલ સિવાય કંઈ તમને જોવા નહીં મળે. એવું નહીં કે ભાઈ રસ્તા રસ્તે પેટ્રોલ પંપ આવે, હોટલ, ધાબુ, ચા આવે, કંઈ એટલે કંઈ જ નહીં. તો હવે આપણે લગાતાર ચલાવીએ. ટાઈમ થયો છે 6, તો જેટલું થાય એટલું આપણે સાયકલ હવે ખેંચીશું. તો અત્યારે આપણે ફાઇનલી રોકાઈ ગયા છે ને અહીંયાથી બાંધા કરીને ગામ છે, તો હજુ અહીંયાથી આગળ છે ને, હજુ 20 કિલોમીટર એટલું છે આગળ. તો આપણાથી એટલું બધું ચલાય નહીં. તો એક હોટલ મળી ગયું છે. એ લોકેશનમાં આપણે દૂરથી જોયું હતું પણ થોડુંક ગડબડ જેવું હતું, કેમ કે બંધ હશે કે ચાલુ છે, બંધ હશે ચાલુ છે. મેં કીધું બંધ હશે તો પણ બહારની સાઈડ આપણે કેમ્પ લગાવીને સૂઈ જશો ને, તેવું હતું. પણ સારું થયું કે નસીબમાં આ હોટલ ચાલુ છે. ચાલુ એટલે જમવાનું એવું તેવું કંઈ મળે નહીં તમને. આ ખાલી હોટલ છે, કેમ કે અત્યારે સિઝન બધી પતી ગઈ છે ને, તો એ છે ને. આપણે જે ભાઈને પૂછી લીધું કે ભાઈ કીધું હા રોકાઈ જાઓ, કંઈ વાંધો નહીં. આપણે સામે તરફ કેમ્પ લાગી ગયું છે ને આવતીકાલે અહીંથી આપણે આગળની તરફ નીકળશું એટલે તમને જગ્યા લોકેશન બતાવી દઈશું ને. આપણે વિડીયો સ્ટોપ કરીએ છે ને ભાઈ, જગ્યા બહુ ડેન્જર છે, કારણ કે પૂરો એરિયો બોર્ડરવાળો ને. જેસલમેર એટલે તમને ખબર છે કે રણ હે ને, એટલે આપણે તો બોર્ડર પર છે, એવું નથી કે વચ્ચે, બોર્ડર પર છે ને, એટલે પ્રોબ્લેમ પડી હતી ને. ચાલો અહીં વિડીયો સ્ટોપ કરીએ છીએ. તો તમારો સાથ સપોર્ટ આપતા રહેજો ને. હા, અને હા મિત્રો, નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને, તો હું આગળ વિડીયો તરફ બનાવતો રહીશ. તો હરણ મહાદેવ, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.